નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। જીએસટીના વિરોધમાં આવતીકાલે કાપડ માર્કેટ બંધ રહેશે કે ચાલુ રહેશે તે બાબતે વેપારીઓમાં અસમંજસ। મધરાતથી લાગુ થનાર જીએસટી બાદ પણ સુરતનો હીરા ઉદ્યોગ રાબેતા મુજબ ચાલુ રહેશે। આજે તાપીનો જન્મદિવસ, અનેક આયોજનો કરાયા। તાપી જન્મદિવસ પર જ તાપીની દયનીય હાલત। અને નાવડી હોવાનાની સામે બહુમાળીના ગેટ પાસે ઝાડ પડતા ફોરવ્હીલ અને બાઇકો દબાઈ। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। આજે મોડી રાતથી લાગુ થનારા જીએસટીના વિરોધમાં ઉતરેલા કાપડ વેપારીઓ હાલ અસમંજસમાં મુકાયા છે। કાલથી ધંધો બંધ રાખવો કે ચાલુ એ બાબતે કોઈ સ્પષ્ટ નિર્દેશ વેપારીઓને મળ્યો નથી। કરોડોનું ટર્નઓવર કરતા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ જીએસટી મામલે ભેખડે ભેરવાયા છે। નાના વેપારીઓને હજી કોઈ માહિતી નથી મળી કે ધંધો બંધ રાખવો કે નહીં। જોકે કેટલાક વેપારીઓ ધંધો ચાલુ રાખવાના પક્ષમાં છે। સંઘર્ષ સમિતિ પરથી ભરોસો ઉઠાવી ચૂકેલા વેપારીઓ પોતે સંગઠન બનાવીને વેપારીઓનો અભિપ્રાય લેવા નીકળી પડ્યા છે। હાલ તો જીએસટી ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિના આગેવાનો પોતે જ નથી જાણતા કે આવતીકાલથી ધંધો શરૂ રાખવો કે બંધ, જેથી આવતીકાલે માર્કેટમાં મૂંઝવણ સર્જાશે એ વાત નક્કી છે। કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશની અંદર એક દેશ એક ટેક્સ અંતર્ગત જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આજે મધરાત્રિથી લાગુ કરવાની યોજના તૈયાર થઈ ચૂકી છે। સુરત શહેરના મુખ્ય બંને બિઝનેસ એટલે કે ડાયમંડ અને ટેક્સટાઇલ શરૂઆતથી જ આનો વિરોધ કરી રહ્યા છે અને જીએસટીની જાળમાં આવવા નથી માંગતા। 3 દિવસ માર્કેટ બંધ રહ્યું। સરકાર સામે ઘણી રજૂઆતો થઈ, પરંતુ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી। ત્યારે આવતીકાલથી ટેક્સટાઇલ માર્કેટમાં શું સીન થશે, શું સિનારીઓ ટેક્સટાઇલ માર્કેટનો છે? આજે ટેક્સટાઇલ માર્કેટ શરૂ છે। આજે સાંજે શું નિર્ણય આવશે? આવતીકાલે શું ટેક્સટાઇલ માર્કેટ શરૂ રહેશે કે કેમ? એવા અનેક પ્રશ્નો ઊભા થયા છે। દરમિયાન આપણી સાથે ટેક્સટાઇલ માર્કેટમાં એક વેપારી છે જેઓ અહીંયા વર્ષોથી વેપાર કરે છે। જી, આપનું નામ શું છે? મારું નામ અંબાલાલ પવાર છે। મારું સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન છે। અંબાલાલ, આપને એવું લાગે છે કે જીએસટી લાગુ થવાથી ટેક્સટાઇલ માર્કેટને ધંધાને કોઈ અસર પડશે? જીએસટી લાગુ થાય એ તો પ્રશ્ન બહુ લોકોને તો કંઈ સમજ જ નથી જીએસટી બદલ, પણ પેપર વર્ક એટલો સ્ટ્રોંગ થઈ જશે કે મહિનામાં 3 રિટર્ન ભરવાના, યરલી 36 રિટર્ન ભરવાના, એમાં પેપર વર્ક સ્ટ્રોંગ થઈ જશે। નોર્મલ જે વેપારી છે, છોટા મહિનામાં જે વેપારી ચાલે છે, એ લોકોને કદાચ એમનો ધંધોથી હાથ ગુમાવી દેવો પડશે એવું અમને લાગે છે। કેમ કે છોટા વેપારીઓ મહિનાના મંથલી 30,000 40,000 કમાવે છે। એક અકાઉન્ટ કદાચ અકાઉન્ટેન્ટ રાખે તો એને 20-30,000 રૂપિયા પગાર એ લોકોને નહીં પોસાય। એટલે છોટા મહિનાના વેપારી કદાચ ટેક્સટાઇલ બિઝનેસમાંથી ઉપડી જશે, મારું એવું કહેવું છે। ટેક્સટાઇલના જે આગેવાનો હતા એમણે સંગઠન બનાવીને વિરોધ કર્યો, પરંતુ કશું થયું નથી, ત્યાંની ત્યાં જ સ્થિતિ છે। તો તમને એવું લાગે છે કે ટેક્સટાઇલમાં જે પણ આગેવાનો હોય છે તેઓ કંઈક કરી નથી શકતા, કંઈ ઉકાળી નથી શકતા અને છેલ્લે વેપારીઓ ભોગવવાનું આવે છે? એ તો બરાબર વાત છે, વેપારીને જ નુકસાન પડશે। આમ જે મોટા વેપારી છે, જે માર્કેટના સંગઠન જે ચલાવે છે, જેવું કે ફોસ્ટા થઈ ગયું, જે મોટા કમિટી મેમ્બર્સ થઈ ગયા, એ લોકો લડત લડે છે સરકાર સામે, પણ સરકાર મારા હિસાબે કંઈ ઝૂકવાની નથી। જીએસટી જે છે વસ્તુ લાગવાની જ છે। અમને પણ ખબર છે કે જીએસટી લાગવાની છે, પણ જીએસટી લગાડો નો પ્રોબ્લેમ, પણ એમાં જરા પેપર વર્ક તમે ઓછું કરાવી દો, કેમ કે નોર્મલ વેપારીને બી ધંધા કરવામાં ફાયદો રહેશે અને છોટા વેપારી કદાચ આ ધંધાથી હાથ નહીં ગુમાવવું પડે એવું મારું કહેવું છે। આવતીકાલે જો ટેક્સટાઇલ એસોસિએશન એમ કહે કે ભાઈ ટેક્સટાઇલ માર્કેટો બંધ રહેશે એવી જાહેરાત થઈ જાય, તો શું આપની દુકાન આવતીકાલે બંધ રહેશે કે આપની દુકાન આવતીકાલે ચાલુ રહેશે? હવે અમને તો વેપારી સાથે ચાલવું પડશે,
ના મરજીથી બંધ રાખશો કે આપણે ચાલવું પડે એવી ફરજ છે, એટલે આપ શું ઈચ્છો છો કે ધંધો થવો જોઈએ કે બંધ રહેવું જોઈએ? મારા હિસાબે ધંધો ચાલુ રહેવો જોઈએ. જીએસટી જે વસ્તુ છે એ સરકાર લગાવશે અને લગાવશે જ, પણ આ વેપારી જે લડત લડી રહ્યા છે એ લોકોના હિસાબે બરાબર છે, પણ ધંધામાં વધારે ખાસું નુકસાન ભોગવવો પડે છે અમારા જેવા નોર્મલ વેપારીને. આ ભારત દેશ એક આવી વસ્તુ છે જે જાહેરાતમાં ટીવી પર નોર્મલ લોકોને સમજાવે છે કે ભાઈ તમે જો ટોયલેટ કરો તો ટોયલેટમાં જઈને કરો, બરાબર. અમિતાભ બચ્ચન આ જાહેરાત ટીવી પર બતાવે છે. તો આવા ભારત દેશમાં જે જીએસટી લાગુ કરવાના પ્રશ્ન છે એ લોકોને સંડાસ કેવી રીતે કરવાનો એ ટીવીમાં જાહેરાત આપીને સમજાવવું પડે છે. તો આ જીએસટી લોકો કેવી રીતે માન્યતા કરશે? સુરત શહેરની હાલની અંદર ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ એવી સર્જાઈ છે કે ફોસ્ટા કંઈક અલગ વાત કરે છે, જીએસટી સંઘર્ષ સમિતિ કંઈક અલગ વાત કરી રહી છે કે ભાઈ હજી રજૂઆતો થશે અને કાલે બંધ રાખશું કે નહીં એનો નિર્ણય કરીશું. દરેક માર્કેટોની અંદર સ્થાનિક વેપારી અગ્રણીઓ પોતે નાના નાના વેપારીઓનો વ્યૂ લઈ રહ્યા છે. સાઇન કરાવવાનું અભિયાન શરૂ થયું છે કે તેઓ શું ઈચ્છે છે, કાલે ચાલુ રાખીએ કે બંધ રાખીએ. એટલે હાલમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ માર્કેટ આવતીકાલે બંધ રહેશે કે ધંધો ચાલુ રહેશે એ બાબત કોઈ નિશ્ચિત રીતે કહી શકે તેમ નથી. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા આજે મધરાતથી લાગુ થનાર જીએસટી મામલે સુરતના કાપડ વેપારીઓ અસમંજસમાં છે, જ્યારે હીરા ઉદ્યોગનું કામ રાબેતા મુજબ ચાલશે. જીએસટી સામે એક દિવસનો બંધ પાડ્યા બાદ સુરતનું હીરા બજાર જીએસટી મામલે સ્વીકૃતિના મોડમાં આવી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે. જીએસટીના અમલ બાદ પણ હીરા ઉદ્યોગ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજ મધ્યરાત્રિથી જ્યારે જીએસટી લાગુ પડશે ત્યારે ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર જે ઇફેક્ટ ઊભી થવાની છે એની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી જે રફ ડાયમંડ ઉપર પહેલાં 0.25ની વાત હતી એ ઓચિંતા 3% કસ્ટમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી જાણવા મળ્યું છે. એ ખૂબ જ ભારણરૂપ છે ઇન્ડસ્ટ્રી ઉપર. અને પછી લેબર ચાર્જ ઉપર પણ 5% એ પણ ભારણરૂપ છે. તમે ઇન્ટર સ્ટેટ પણ તમારો માલ તમારી ઓફિસને જે મોકલો એની ઉપર 3%. આ બધી જ બાબતો ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઘાતક સમાન છે. અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ એક જગ્યા ઉપર તમે કોઈ પણ પ્રકારનો એક જીએસટી લઈ લો. ઇમ્પોર્ટ ઉપર તમે 0.25 નાખ્યા છે, એની ઉપર હજી 5% વધારી 0.30 તમે લઈ લો. પરંતુ આ તો નવી જ બાબત ધ્યાન ઉપર આવી ગઈકાલે કે 3% અનએસોર્ટેડ રફ, કે જે ભારતની અંદર 70% રફ અનએસોર્ટેડ રફ આવે છે. અને અનએસોર્ટેડ ઉપર જો 3% જીએસટી જો લગાવવામાં આવે તો હું ચોક્કસ માનું છું કોઈ પણ એસએમઈ સેક્ટરની એક પણ ફેક્ટરી આવતીકાલથી ચાલુ પણ નહીં થઈ શકે અને ઇમ્પોર્ટ પણ રફ નહીં કરી શકે. જીએસટીની વિરુદ્ધ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એક દિવસ ડાયમંડ ઇન્ડસ્ટ્રી બંધ રાખવામાં આવી હતી, તો ત્યાર પછી એવું માનવામાં આવી જાય કે જીએસટી તમે લોકો સ્વીકારી લીધી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એક સંઘર્ષ સમિતિના માધ્યમથી આપવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ એસોસિએશન ફક્ત એમને સપોર્ટ કર્યો હતો. આજ સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ક્યારેય પણ બંધનું એલાન નથી આપ્યું અને સરકાર ઉપર પૂરી ખાતરી હતી કે અમે જે કંઈ બાબતો કીધી છે એની ઉપર પોઝિટિવ વિચાર કરીને પોઝિટિવ નિર્ણય આવશે. તમને શું લાગે છે કે પોઝિટિવ નિર્ણય આવ્યો છે? અત્યારે જે પ્રમાણે ગઈકાલે જે જાણવા મળ્યું એની ઉપરથી એવું લાગે છે કે પોઝિટિવ નિર્ણય અત્યારે નથી દેખાતો. પરંતુ ગઈકાલથી અમારી અધિકારીઓ સાથે અને જે તે મિનિસ્ટરો જે જીએસટી સાથે સંકળાયેલા છે એમની સાથે ચર્ચાનો દોર અમારો ચાલુ છે. અને એમને પણ આ બાબત ધ્યાન ઉપર લાવ્યા છે અને એમને પણ આ બાબતનો ખ્યાલ નહોતો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આવું થયું હોય એવું એ લોકો કહી રહ્યા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે મળીને વિચારી કરીને જે નક્કી કરશે એ પ્રમાણે આગળ વધશું. સૂર્યપુત્રી અને સુરત શહેરની જીવાદોરી સમાન તાપી માતાની આજે સાલગીરી છે. સુરત શહેરના તાપી નદીના વિવિધ ઓવારા પૈકી નાનપુરા નાવડી ઓવારા ઉપર સંધ્યાકાળના સમયે મહાઆરતી અને પૂજાના કાર્યક્રમનું આયોજન થશે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસન, મેયર અશ્મિતાબેન સિરોયા સહિતના મનપાના પદાધિકારીઓ નાવડી ઓવારા ખાતે હાજર રહી તાપી માતાની પૂજાના કાર્યક્રમમાં જોડાશે. તાપી માતાની સાલગીરી અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ નાનપુરા નાવડી ઓવારા પર તાપી માતાની મહાઆરતીનું આયોજન યોજાય છે. ખાસ કરીને તાપી માતાને લાલ રંગની 60 ફૂટની ચુંદડી પણ ઓઢાડવામાં આવે છે. અહીં મહાઆરતી વેળાએ હજારો ભક્તગણ ઓવારા પર ઉપસ્થિત રહે છે. તાપી માતાની સાલગીરી પર થતો આ કાર્યક્રમ મનમોહક અને ભક્તિમય વાતાવરણનું પ્રતીક સમાન બની રહેતો હોય છે. અને છેલ્લા લગભગ હું 10 વર્ષથી આવું છું અહીંયા. 10 વર્ષથી દર તાપી માતાની સાતમની દિવસે અહીંયા માતાજીને
થાર ધરાવવા અમે આવીએ છીએ. ઘરમાં જે રસોઈ થાય તે બનાવવા આવીએ. શું છે તાપીનું મહત્વ શું છે? તાપીનું મહાટો તાપી સૂર્યપુત્રી છે, શનિદેવની બેન છે. હો એમ ઘણું મહાટો છે. એમ જૂના સમયથી ઘણું મહાટો છે. કેમ કે પહેલાં મમ્મી પપ્પા લોકો અમારા આવતા હતા. હો પહેલાં અત્યારે અમે લોકો આવીએ છીએ. તાપી માટે ઘણા મુદ્દાઓ પણ વચ્ચે છેલ્લા ઘણા વખતથી ચર્ચામાં છે. જેમ કે શુદ્ધિકરણનો મુદ્દો, બરાબર, તાપીમાં પાણી ઓછું છે, તે વિશે તમારે શું કહેવું છે? તાપી માટે એ વાત બી તમારી બરાબર છે કે શુદ્ધિકરણનું ઘણું ચાલે જ છે તાપી માટે, અને શુદ્ધિકરણ થવું પણ જોઈએ. કારણ કે એ નદી સુરતને પૂરેપૂરી ઉપયોગિતા પૂરતી છે, પાણી પૂરતી બધી રીતે ઉપયોગિતા છે. એટલે એનું શુદ્ધિકરણ બધું થવું જ જોઈએ, અને એના માટે ચાલુ પણ છે શુદ્ધિકરણની ઝુંબેશ. તમારે શું મેસેજ આપવો છે એક જાગૃત નાગરિક તરીકે? જાગૃત નાગરિક તરીકે ખરેખર તાપીનું શુદ્ધિકરણ થવું જોઈએ, અને કાયમ માટે બંને કાંઠે પાણી અંદર વહેતું રહેવું જોઈએ. કેમ કે તો જ સુરતને પૂરેપૂરું પાણી પાડશે. હો કેમ કે જ્યારે પણ સુરતમાં પાણી ન હશે તો સુરતને પાણી મળવાનું જ નથી, એ બધાને ખબર છે. હો એટલે એનું શુદ્ધિકરણ પૂરેપૂરું થવું જ જોઈએ તાપી માતાનું. સુરત શહેરની ઓળખાણ ગણાતી તાપી નદી દયનીય હાલતમાં છે. એક સમયે બે કાંઠે વહેતી તાપી હાલ સુકાઈને અદ્રશ્ય થઈ ગઈ છે. તંત્રના પાપે નદીની આ દુર્દશા થઈ છે. સુરતીઓ માટે તાપી નદી જીવનદાયિની છે, પણ કમનસીબે તાપી એકદમ ખરાબ હાલતમાં છે. લીલ અને જળકુંભીથી પીડાતી તાપી એના જન્મદિને સુકાઈને કાંટો બની ગઈ છે. શુદ્ધિકરણની મોટી વાતો નિરર્થક સાબિત થઈ છે. સુરત શહેરને જીવન આપનારી તાપી નદીની આજે સાલગીરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ અનેક આયોજનો કરાયા છે. તાપી મૈયાની આરતી ઉતારવાથી લઈને અનેક આયોજનો કરાયા છે. પરંતુ સુરત શહેરને જીવન આપનારી આ તાપી નદી છેલ્લા ઘણા વર્ષોથી જળકુંભી અને લીલની સમસ્યાથી પીડાઈ છે. તાપીના જન્મદિવસ પર તાપી જોવી મુશ્કેલ બની ગઈ છે. આ તાપીનો પટ છે, તાપી નદીનો આખો પટ છે, પરંતુ તાપી ક્યાંય નથી. જાણે પોતાના જન્મદિવસ પર સુરતીઓને એક સંદેશ આપી રહી છે કે હવે સમય આવી ગયો છે કે તાપી નદી ને ગંભીરતાથી લેવામાં આવે. તાપી નદીના શુદ્ધિકરણના જે કાગળ પર આયોજનો થાય છે એ આયોજનો વાસ્તવિક રીતે કરવામાં આવે. તાપી નદી સુરત શહેરને વર્ષોથી સુખચેન આપતી રહી છે. સુરત શહેર તાપી નદીના પટ પર વિકસ્યું છે. તાપી નદીએથી અનેક દરિયાઈ જહાજો પુરાતન સમયમાં અહીં આવતા હતા, જૂના સમયમાં. પરંતુ હાલ જે સ્થિતિ છે, આપ જે જોઈ રહ્યા છો તે બે બ્રિજ વચ્ચેનો પટ છે. નાવડી ઓવાળાના આ દ્રશ્યો છે કે જ્યાં તાપી નદીનું પાણી હિલોળા મારતું હોય છે. એની જગ્યા પર આપ અહીંથી ચાલીને પણ સામે કાંઠે એટલે કે અડાજણ તરફ જઈ શકો, ચાલીને વ્યક્તિ જઈ શકે એ રીતની સ્થિતિ છે. તાપી નદી ક્યાંય નથી જણાતી. સુરત મહાનગરપાલિકાના દાવાઓ, સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણના નામે જે પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે, આ તમામ વસ્તુઓ અહીં નિરર્થક સાબિત થઈ રહી છે. જળકુંભીની સમસ્યાથી તાપી નદી વરાછાથી લઈને અશ્વની કુમારથી લઈને રાંદેર સુધી પીડાય છે, અને કોઝવેથી આગળ જતા જ્યાં તેનું મિલન દરિયા સાથે થાય છે ત્યાં તાપી જણાતી જ નથી. વરસાદનો માહોલ છે, વરસાદ શરૂ થશે તો કુદરતી રીતે તાપી ફરીથી દ્રશ્યમાન થશે. પરંતુ સુરત શહેરના મધ્યમાંથી પસાર થતી તાપી નદીની હાલ એના જન્મદિવસે આ સ્થિતિ આપ સૌને જણાવતા દુઃખ થાય છે. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના નાવડી ઓવારાની સામે બહુમાળીના ગેટ પાસે એક ઝાડ પડી જતા 4 વ્હીલ અને બાઇકો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગઈકાલે રાત્રે નાવડી ઓવારાની સામે આવેલ બહુમાળીના ગેટ પાસે અચાનક ઝાડ પડી ગયો હતો. ઘટનાનો કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ઝાડ પડતા કોઈ જાનહાનિ થઈ ન હતી. કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનવણી, ચેનલ આઈ વિટનેસ, સુરત. યોગી ચોક વરાછા ખાતે રહેતા હાર્દિક ચોટવડિયાનાઓએ સર્વિસ એક્સપેક્સના નામે વિઝા પરમિટ આપવાનું કામ કરતા સ્નેહલભાઈ સુધીરભાઈ પરમાર વિરુદ્ધ સુરતના ગ્રાહક તકરાર ફોરમ સમક્ષ એડવોકેટ પ્રીતિબેન જોશી મારફતે ન્યાયની માંગણી સંદર્ભે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં સ્નેહલભાઈને કોર્ટની લપડાક મળતા 50,000ની રકમ ફરિયાદીને ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. આ કેસની વિગત પ્રમાણે સ્નેહલભાઈ વર્ક પરમિટ વિઝા આપવાનું કામ કરે છે. હાર્દિક વિનુભાઈ ન્યુઝીલેન્ડ ખાતે નોકરી કરવા જવાનું હોવાથી ન્યુઝીલેન્ડના વર્ક
પરમિટ વિઝા માટે સ્નેહલભાઈનો સંપર્ક કર્યો હતો. સ્નેહલભાઈએ 3 લાખનો ખર્ચ થશે કહી 50,000 ચૂકતે લીધા હતા તથા તેનું લખાણ નોટરી દ્વારા પણ કરાવ્યું હતું. ન્યુઝીલેન્ડના વિઝા ન મળે તો 50,000 પરત આપવા માટે કાયદાકીય કરાર જે તે સમયે કરેલો હતો. 1 માસથી પણ વધારે સમય વીતી જતા કોઈ કાર્યવાહી ન થતા તપાસ કરતા સ્નેહલભાઈની ઓફિસ બંધ થઈ ગઈ હોવાની જાણ થતા તેમણે પોતાના રૂપિયા પરત મેળવવા માટે સુરતના મહિલા વકીલ પ્રીતિબેન જોશી મારફતે ગ્રાહક તકરાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં કોર્ટે ફરિયાદીને 50,000 8% વ્યાજ સાથે અરજી કર્યાની તારીખથી ચૂકવી આપવા તથા વળતર પેટે 2,000 અને ફરિયાદના 2,000 અલગથી ચૂકવી આપવા હુકમ કર્યો હતો. કેમેરામેન પરેશ આંઠુ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. નોકરિયાત વર્ગ કે પછી ધંધાદારી વર્ગ પોતાના કર્મસ્થળે જતા પહેલા એકવાર આકાશમાં નજર જરૂર નાખે છે, કારણ કે હવે રાબેતા મુજબનું ચોમાસું શરૂ થઈ ગયું છે. ક્યારે વરસાદ ધમધમાટી બોલાવી દે તે નક્કી નહીં, માટે વરસાદથી બચવા માટે રેઇનકોટ કે છત્રી અવશ્ય સાથે રાખે જ છે. ગત મોડી રાત્રે વરસાદે પવનોના સુસવાટા સાથે સુરત શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને ગમરોળી નાખ્યો હતો. રાત્રે ખાબકેલા વરસાદે મોટે ભાગે પાણી કરી નાખ્યું હતું. રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી શહેર અને જિલ્લાના વિસ્તારો પૈકી બારડોલીમાં 14 મિલીમીટર, ચોર્યાસીમાં 39 મિલીમીટર, કામરેજમાં 22 મિલીમીટર, મહુવામાં 21 મિલીમીટર, માંડવીમાં 3 મિલીમીટર, માંગરોળમાં 10 મિલીમીટર, ઓલપાડમાં 5 મિલીમીટર, પલસાણામાં 23 મિલીમીટર, ઉમરપાડામાં 43 મિલીમીટર, જ્યારે સુરત સિટીમાં 33 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 8 દરમિયાન પણ સારો કહી શકાય તેવો સમગ્ર જિલ્લા વિસ્તારમાં 147 મિલીમીટર વરસાદ રહ્યો હતો. ત્યારબાદ વરસાદે જિલ્લાના અમુક વિસ્તારોમાં સવારે 8 થી 10 દરમિયાન સામાન્ય 27 મિલીમીટર જેટલી બેટિંગ કરી હતી. ત્યારબાદ વરસાદે મહત્તમ વિસ્તારોમાં વિરામ લીધો હતો, પરંતુ સવારે 10 થી 12ના ગાળામાં પલસાણામાં 3 મિલીમીટર વરસાદ રહ્યો હતો. રાત્રિ દરમિયાન પડેલા સુસવાટાભેર વરસાદે દિશાસૂચક બોર્ડ પણ તહેશ નહેશ કરી નાખ્યા હતા. કેમેરામેન પરેશ આંઠુ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. 24 જૂનના દિવસે રાજસ્થાનના માલાસર ગામમાં આનંદપાલનું એન્કાઉન્ટર થયું હતું. તેના વિરોધ અંગે અખિલ ભારતીય રાવણા રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો તેમને ન્યાય ન મળે તો તેઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. આજે અખિલ ભારતીય રાવણા રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં આનંદપાલના વ્યક્તિને ગેંગસ્ટર બનાવી હત્યા કરાઈ તે અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. રાવણા રાજપૂત સમાજ દ્વારા એન્કાઉન્ટરની સીબીઆઈ દ્વારા તપાસ થાય તેવી માંગણી કરાઈ હતી. જો તેઓની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સોનામણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. માંડવી સુગર સભાસદો અને ટ્રક વાહન કર્મચારીઓ દ્વારા ગુરુવારે માંડવી સુગર ફેક્ટરીના ડિરેક્ટરો બાબુભાઈ અને મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્ર પટેલની ધરપકડ કરવા સાથેનું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર મુજબ માંડવી સુગર ફેક્ટરીના ડિરેક્ટરો ફેક્ટરીના સભાસદો અને ટ્રક વાહનતુકોના લાખો રૂપિયા હજમ કરી વિદેશ નાસી જવાની તજવીજ કરી રહ્યા હોવાથી તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ પણ કરાઈ છે. માંડવી તાલુકા અરેઠનો વતની છું. અમારી માંગણી છે કે માંડવી સુગરના ગત વર્ષનું 12 કરોડ રૂપિયા પેમેન્ટ અને આ વર્ષનું સંપૂર્ણ પેમેન્ટ ખેડૂત સભાસદોનું બાકી છે. તદુપરાંત જે શેરડી કટિંગ કરતા સામાન્ય મજૂર વર્ગનું પણ પેમેન્ટ 5-6 કરોડ રૂપિયા બાકી છે. અને તે ઉપરાંત ટ્રક વાહતુક જે ટ્રક માલિકોએ શેરડી વહન કર્યું છે તેનું પણ 5 થી 7 કરોડ રૂપિયા પેમેન્ટ બાકી છે. એટલે આમ કુલ મળીને કર્મચારીઓનું પણ પેમેન્ટ 6 કરોડ રૂપિયા બાકી છે. આમ કુલ મળીને સંપૂર્ણ માંડવી સુગરને ફડચામાં નાખી છે. ફડચામાં નાખનાર તમામ ડિરેક્ટર પ્રમુખ શ્રી બાબુ બદન, એમડી શ્રી રવિન્દ્ર પટેલ અને તમામ ડિરેક્ટરો જવાબદાર છે. અમારી માંડવી સુગર આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ગણાતી માંડવી સુગર છે. જેથી અમારી આ માંડવી સુગરનું સભાસદોનું અને લેણા ટ્રક વાહતુક મજૂર કે કર્મચારીઓનો પગાર ન મળે એના માટે આગલા દિવસોમાં અમે આમરણ ઉપવાસનો કાર્યક્રમ પણ કર્યો છે. આ ઓડિટ જિલ્લા રજિસ્ટરને અમે આવેદનપત્ર આપવાના છીએ. જિલ્લા ડીએસપીને પણ આવેદનપત્ર આપવાના છીએ. ડીએસપીને એટલા માટે કે એમડી અને પ્રમુખ વિદેશ જવાની ફિરાકમાં છે, એટલે ડીએસપી દ્વારા એક ગુનો દાખલ થાય અને એ વિદેશ ન ભાગે એવી અમારી માંગણી છે. જિલ્લા રજિસ્ટર જોડે માંગણી છે કે 15 દિવસમાં ઓડિટ પહેલાં પૂરા કરી એની સામે સરકાર તરફથી ગુનો દાખલ કરે અને એ લોકોને જેલ ભેગા કરે. આ જો 15 દિવસમાં નહીં થાય તો અમે માંડવી પ્રાંત કચેરી આમરણ ઉપવાસ ઉપર ઉતરીશું.
સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. જીએસટીના વિરોધમાં આવતીકાલે કાપડ માર્કેટ બંધ રહેશે કે ચાલુ રહેશે તે બાબતે વેપારીઓમાં અસમંજસ. મધરાતથી લાગુ થનાર જીએસટી બાદ પણ સુરતનો હીરા ઉદ્યોગ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે તાપીનો જન્મદિવસ, અનેક આયોજનો કરાયા. તાપી જન્મદિવસ પર જ તાપીની દયનીય હાલત. અને નાવડી હોવાનાની સામે બહુમાળીના ગેટ પાસે ઝાડ પડતા ફોરવ્હીલ અને બાઇકો દબાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.